અમરેલી જિલ્લાના આંગણે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું આગમન થયું. લાઠીના દુધાળા ખાતે પધાર્યા હતા અને લાઠીના દુધાળા ખાતે ગુજરાત ગૌરવ સરોવર છે તેનું લોકાર્પણ કર્યું હતું. આપણે અત્યારે ગુજરાત ગૌરવ સરોવર જે સ્થળ છે ત્યાં દુધાળા ખાતે આપ જોઈ શકો છો જે રીતે આખું સરોવર નિર્માણ પામ્યું છે. લગભગ 56 કિલોમીટરમાં આખું આ સરોવર છે તે નિર્માણ પામ્યું છે. બાબરાના તાલુકાથી લઈને લાઠી અને લીલિયાના ક્રાકત સુધીના વિસ્તારોમાં લગભગ 208 જેટલા તળાવોનું નિર્માણ સૌજીભાઈ ધોળકિયાએ કર્યું છે. પદ્મશ્રી સૌજીભાઈ ધોળકિયાને જળ સંચયના કામગીરીના અંગે તો પદ્મશ્રીનો પણ એવોર્ડથી એનાથી નવાજવામાં આવ્યા હતા. ત્યારે આજે કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ પણ અહીંયા અમરેલીના આંગણે આવ્યા હતા અને લાઠીના દુધા ખાતે તેણે ગુજરાત ગૌરવ સરોવરનું છે તે લોકાર્પણ કર્યું હતું. રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી પણ સંગાથે હતા અને જીતુભાઈ વાઘાણી આપણા કૃષિ મંત્રી સાથે આપણા ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા, ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, ધારાસભ્ય જનકભાઈ તળાવિયા અને અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે અમરેલીના આંગણે લગભગ જે સરોવરો નિર્માણ પામ્યા છે તેમાં લાઠી સંપૂર્ણપણે એવું આખો લીલોતરી વાળો વિસ્તાર થઈ ગયો છે કે જેના કારણે અમરેલી જિલ્લો છે તે આખો લીલીછમ વેલી અમરવેલી તે સાર્થક સાબિત થાય તેવું જોવા મળી રહ્યું છે. આની પછી સૌજીભાઈ ધોળકિયાએ જે કીધું તે મુજબ સૌજીભાઈ આગામી દિવસોમાં ઠેબી નદી સહિત અન્ય જે નદીઓ છે તે પણ નિર્માણ કરશે અને કચ્છની પણ 25 જેટલી નદીઓ છે તેમાં પણ જળસંચયનું કામગીરી કરી હોવાનું જણાવી રહ્યા છે. અને હજી આગામી વર્ષોમાં અન્ય રાજ્યોમાં પણ જળસંચયના કામગીરી કરીને 2 નમૂનાનું કામગીરી સૌજીભાઈ ધોળકિયા કરવાના છે. સાંભળો શું કહી રહ્યા છે સૌજીભાઈ ધોળકિયા. આજે આમ તો વિશ્વમાં બહુ સારી વાત છે કે વિશ્વ સરોવર દિવસ છે અને પાણીનું શું મહત્વ છે એ અમિત શાહ સાહેબના આવવાથી આપણા બધા સૌરાષ્ટ્રના માટે એક મેસેજ છે કે આટલો બધો વ્યસ્ત સમયમાંથી સરોવરને મોટિવેટ કરવા, લોકોને મોટિવેટ કરવા, પાણીની સિરિયસ બતાવવા, સ્પેશિયલ આપને સૌને જોયા એમ આવ્યા એમના ફેમિલી સમયમાંથી સમય કાઢીને આ રક્ષાબંધનના આગલા દિવસે હોય છે અમદાવાદમાં અને આજે પધાર્યા. એટલે પાણી એને બહુ ગમે પણ છે અને પાણી માટે આપણા દેશની બહુ જરૂરિયાત પણ છે. આપણે ગામમાં અને ઘરે ઘરે ને સીમનું પાણી સીમમાં કેવી રીતે રોકી શકીએ એ મેસેજ છે. પોતે વ્યક્તિગત ઇન્ટરેસ્ટ લેતા હતા પ્લાન્ટેશનમાં બી કે તમે 500 વર્ષ, 400 વર્ષ, 200 વર્ષ ચાલે એવા પીપળા અને વડના પણ ઝાડ વાવો. આ બધા મેસેજ માટે અને ખાસ આવ્યા હતા અને આપણા સૌના માટે, અમરેલી જિલ્લા માટે, અમારે હેતની હવેલી માટે, ધોળકિયા ફાઉન્ડેશન માટે, ગુજરાત માટે બહુ ગૌરવનો દિવસ છે આજે. ગુજરાત ગૌરવ સરોવર અને આજે સરોવર દિવસ ઉજવવામાં આવે છે વિશ્વમાં. વર્લ્ડ વોટર લેક ડે એમ સરોવર દિવસના દિવસે જ ઓપનિંગ કર્યું. આનાથી મોટી આપણા માટે ઘટના ના હોઈ શકે અને અમે લોકો ખુશ છીએ. જે અમે સપના જોયા હતા 2 વર્ષથી, 2 વર્ષ પહેલાં કીધેલું હું એક સરોવરનું ઓપનિંગ કરવા આવીશ. આજનો દિવસ, આજની ઘડી આપણે એમના માટે જ એમને કીધું હતું 5 સરોવર તમને ઉપરથી દેખાય એવું સરોવરનું આપણે લોકેશન બનાવશું અને એનું ઓપનિંગ કર્યું. નહીં, હવે તો સરકાર જ આપણને આખી નદી ડિસિલ્ટિંગ કરવા માટે, પુનર્જીવિત કરવા માટે આપણી પાસે 3 નદીના કામ વેઇટિંગમાં છે. અત્યારે જમકુડી નદીનું કામ બધા જોયું છે ને ચાલે છે, 80% પતી ગયું છે. હજી ઠેબી બી કરવાની છે, ખારી બી કરવાની છે, ઘેલો બી કરવાની છે. ઘણા આપણા ગુજરાત સિવાયના લોકો છે પણ આપણે પહેલાં ગુજરાતની કરવાના છીએ. સરકારને પણ રસ છે. આ કામ પણ જોઈને એને પણ આનંદ થયો છે અને બહુ મોટું જળનું કામ થશે. અમારું ફાઉન્ડેશન, અમારી પાસે જે ટીમ છે, પ્રેક્ટિકલી છે, જે સમજણ છે, 80-20ની સ્કીમમાં આપણે કોઈ પણ ગામમાં લોકો તૈયાર થાય, કોઈ પણ એરિયાના લોકો તૈયાર થાય, આપણે કરવા માટે રેડી છીએ. આપણે દર વર્ષે 3-4 નદી એક સાથે કામ કરી શકીએ એટલી આપણી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. અત્યાર સુધીના આપણા હિસ્ટ્રીમાં 208 સરોવર બની ચૂક્યા છે આ વર્ષમાં. કચ્છ ભુજમાં 25 સરોવર, આ વર્ષમાં 26 સરોવર થયા અને બાકીના અત્યારે કામ ચાલુ છે. હવે આવતા વર્ષે આપણે કામ ચાલુ કરીશું. થેન્ક યુ વેરી મચ. અને ખૂબ આભાર તો ભારત સરકારનો, ગુજરાત સરકારનો કે આજે પ્રોત્સાહન આપવા માટે ગામડે જાય છે, નાના એવા કામમાં. થેન્ક યુ.